है ना लेबर है ना चैलेंज आपे है આપણે हिंदी ब्लॉग बना हिंदी में ब्लॉग बनाए, ज़्यादा वायरल हिंदी में होता है या फिर गुजराती में होता है, दोनों तरफ से बना। हेलो मित्रों, स्वागत है फरीથી एक नवा ब्लॉगની અંદર। તો બધાને જય માતાજી। મસ્ત મજાનો સવાર પડી ગયો ને બ્લોગ કરી દીધો સ્ટાર્ટ। અત્યારે વાગ્યા છે 6:30 વાગ્યા। બ્લોગ બનાવવાનું આપણે ચાલુ કરી દીધો। અમારે રોટના બનાવે છે, રોટલી અત્યારમાં રોટલીનું બનાવવાનું ચાલુ છે। આપણે રસોડું છે ને શાક ને એવું કંઈક બને છે। અમારા ભાણુભા છે ને અત્યારમાં વહેલા ઉઠી ગયા। રિયા એ અત્યારમાં એમ કે જય શ્રી કૃષ્ણ। તે અત્યારમાં એ ઉઠી ગયા વહેલા ઉઠી ગયો એટલે હજી હવે એ રમશે ને એવું કરશે। તો અત્યારે હજી આપણે ચા પાણીને એવું પી લે। અત્યારે હજી ભાણુભાની રમે છે આ રિયા। અત્યારે હજી ભણવાને એવું નથી જતો, હજી 4 વર્ષનો થયો હોય ને એટલે હજી 1 વર્ષ પછી એને ભણવા બેસવાનો છે। અત્યારે હજી રમે એવું કરે છે। તો સવારમાં આપણે બનાવીએ મેગી કંઈક ભાણુભા હતું। હે તને બહુ ભાવે મેગી? હે એને છે ને મેગી ને એવું બધું ખાવા જોઈએ, બીજું તો કાંઈ ચા ને એવું કંઈ પીવાનું ન હોય। અમારે ભાણુભાઈએ તો ખાઈ લીધી છે મેગી ને આપણે છે ને ચા આવી ગયો છે, તો હવે ચા પી લઈ। તો ચા પાણી પીને આપણે આવતા રહ્યા અત્યારે ખેતરે ચક્કર મારવા। આપણે ઓલો દાંતીને એવું હાંક્યું હતું ને, પછી રોટાવેટર બીજી દાન આપણે મરાવ્યું હોય કંઈક આ રીતનું કંઈક હવે કંઈક પા થઈ છે। આપણે હું એકલો નથી આવ્યો, હું ભાણુભા આવ્યા બે ચક્કર મારવા। તો એને આવતું એટલે એને લેતો આવ્યો। તો અત્યારે કંઈક હવે પાન એવું થઈ ગયું અને હવે હે ને આપણે સા નાખીને પછી એને આઈડિયા વાવવાના છે। કંઈક ભાણુભા હાલ બાજુ આટા મારે છે અત્યારમાં। એ વહેલો ઉઠી જાય એટલે 6:30 ઉઠી જાય એટલે એ હવે રમવાનું ને એવું એનું ચાલુ કરી દીધું છે। તો અત્યારે કંઈક હવે આ રીતના કંઈક ખેતરમાં આપણે પાન એવું કર્યું છે, રોટાવેટર ને એવું મરાવીને બધું કમ્પ્લીટ કર્યું। હવે સા નાખી દઈશું। એને હે ને જો આટા મારવાનું ચાલુ કરી દીધું। હવે હે ને અહીંયા ખાડા ગારે છે ને ધૂળમાં બહુ રમવું ગમે। અત્યારે હજી એ આગે થોડોક વયો ગયો તો અત્યારે હવે અહીંયા છે ને એ ખાડો ને એવું ગારશે, લાકડા ને એવું ગોતતો હોય છે। જો એના હાથમાં છે ને આવું ખડ ને એવું બધું લઈ લીધું। અત્યારે ફરતી બાજુ માટા જ મારશે। એને વાડીએ બધે આપણે ઓછો લઈ આવી, ઘરે જ હોય જાજા ભેગે। આજ તો અત્યારે એને રોતું હતું ને એટલે અત્યારે આપણે લેતા આવ્યા। અહીંયા તો આપણે ખાલી એને જોવાનું જ હતું કે રોટાવેટર ને એવું બધું મારી દીધું એને એટલે। કેના હાટું ખડ લીધું? આપણા ઘરે ગાયને ખવડાવવા। તો એ સવારે રોટલી ખાવા આવે ત્યાં આપવાનું? નાનું થોડુંક અમથું ખડ ને એવું લીધું છે ઓલા ગાયને ખવડાવવા હાટું। એટલે તો હવે આવેલા છે ઘર બાજુ આપણે। 5 minutes later આપણે પોગી ગયા ઘરે। તો અત્યારે હવે મસ્ત મજાના તૈયાર થઈ ગયા, નાઈ ધોઈને। તો હવે એટલે જે દુકાન બાજુ તો અત્યારે હજી ગામમાં આવેલા છે, ઘરે તો હવે કોઈ છે નહીં। ઘરે અમારા ભાણુબા ને મારા બા ને એ હોય ઘરે। તો અત્યારે હવે એટલે જાય ગામમાં બાજુ, પછી ભાઈ ભેગા છે ને હવે જઈશું દુકાને। આપણે મોટા ભાઈ આવી ગયા છે તો અત્યારે તો કાંઈક આજે વહેલું જવાનું થઈ ગયું। આજે 8 વાગે નીકળી હવે। તો હવે એટલે જાય દુકાન। A few moments later પોગી ગયા આપણે અત્યારે ને અમારે હે ને મિસ્ત્રી હે ને માલ સામાન ને એવું બધું લેવા આવી ગયા। તો થોડુંક માલ સામાન ને હું આપી દઉં ને હજી અત્યારે પોગ્યા એટલે સાફ સફાઈ ને ધૂપ દીવો ને એવું કરી નાખું। સાફ સફાઈ ને ધૂપ દીવો ને એવું તો કરી નાખ્યું ને આપણે હે ને મિસ્ત્રી થોડોક માલ લખવા આવ્યા હોય તો માલ ને એવું લખી લઈને આપણે માલ ને બધું મોકલવાનું હોય।
હે ને માલ સામાન ને એવું લખી લીધું ને હજી થોડોક માલ ને એવું બધું કાઢવાનું હોય અત્યારે લખ્યું ને એટલે તો કાયો કા માલ ને એવું કાઢી લઉં ને પછી હે ને રિક્ષા બોલાવે ને મોકલી દઉં. આપણે આ રીતનું કંઈક માલ ને એવું હોય તો અત્યારે માલ ને એવું કાઢી લઉં. આપણે મિસ્ત્રી તો માલ સામાન ને એવું લખાઈને વયા ગયા કંઈક આ રીતનો લખ્યો હોય તો અત્યારે હે ને માલ ને એવું કાઢી લઈ પછી આપણે મોકલવાનો હોય. માલ સામાન ને એવું તો કાઢી લીધું કંઈક આટલું હોય એક આ બોક્સ થયું ને બાકી તો બધું પ્લાય ને એવું બધું જવા દેવાનું હોય. તો અત્યારે હવે રિક્ષા બોલાવીએ તો રિક્ષા આવે ને પછી માલ ને એવું બધું ભરી દે. માલ સામાન ને એવું તો કાઢી લીધું ને રિક્ષા આવી ગઈ, આપણો ઓર્ડર થઈ જતો હતો તો અત્યારે હવે રિક્ષા ભરવાનું ને એનું ચાલુ કરશું. માલ ભરવાનું ને ચાલુ કરી દીધું કંઈક આ રીતના મજૂરની ભરે રિક્ષા. તો અત્યારે હવે રિક્ષા આખી ભરી લઈ પછી માલને બધું મોકલવાનું. તો અત્યારે તો ભરવાનું ચાલુ કર્યું હોય. આપણે કંઈક આટલી રિક્ષા ભરી છે જે બિલ્ડિંગ ને એવું બધું નાખે કંઈક આટલી ભરી છે. હજી બીજેથી એને રોલ ને એવું બધું નખાવાનું હોય તો અહીંયા હવે હાઈલા જઈ આવી ગયા બીજા ગોડાઉન ને અહીંયા તમને હે ને 25 mm MDF ને દરવાજા ને એવું બધું મળે. તો અહીંયા હે ને એ મોટા બહેનોનો એનો જ શોરૂમ છે. આખો હોલસેલનો હોય ને અમારે ઓલું રિટેલનું એનું હોય. અહીંયા તમને લેમિનેટથી માંડીને ટોટલ પ્રોડક્ટ જડે એટલે ફર્નિચરને લગતી બધી. તો અત્યારે અહીંયા હવે 25 mm ને દરવાજાને એવું બધું નાખવાનું હોય તો નખાવી દેવું મજૂરથી. આપણે જે ગોડાઉન રહ્યું ને એના કરતાં તો મોટું હોય. અહીંયા બધું છે ને પ્લાય ને એવું બધું પડ્યું હોય કંઈક આ રીતના હવે ઉપડાવે છે મજૂરને. આ છે ને 19 mm બોર્ડ ને એવું ભરે છે કંઈક આ રીતનું હોય. તો અહીંયા છે ને તમને MDF ને બધી લગતી આ ફર્નિચરને લગતી બધી પ્રોડક્ટ મળે. અત્યારે ઉપાડે આ 25 mm બોર્ડ ભરે આ ભાઈ આખું ગોડાઉન ને બધું સંભાળે. થોડી પાછળ રહે ને એ આપણે ડિસ્પ્લે લેમિનેટની ને એની બધી. એક બાજુ ઓફિસ છે ને એક બાજુ લેમિનેટ છે. તો કાંઈક આ ભરે છે રિક્ષા. એને દરવાજાને બધું નાખવાનું બાકી 25 mm નું બધું ભરીએ ને પછી દરવાજાને એવું નાખી દઈએ ને પછી એને આ લેબર એને ચેલેન્જ આપે છે આપણે હિન્દી બ્લોગ બનાવવાનું. तो बोलो भैया. मैं अमित भाई को चैलेंज देता हूँ कि ये हिंदी में ब्लॉग बनाए, ज़्यादा वायरल हिंदी में होता है या फिर गुजराती में होता है, दोनों तरफ से बना के दिखाओ, सबसे ज़्यादा जो वायरल होगा उसी में ब्लॉग બનાएंगे. તો આપણે હે ને ચેલેન્જ એને એક્સેપ્ટ કરી ને કાલ હે ને આપણે હિન્દીમાં બ્લોગ બનાવશું. હવે કાલ જોઈ હવે હિન્દીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરશું આપણે સવારથી. તો અત્યારે કંઈક આ 35 mm ની દરવાજોને ઉપાડે ને આપણે રહ્યો ને આ આપણો લેબર છે. આપણે અહીંયા બધે દુકાની અહીંયા બધે જતા હોય એટલે રિક્ષાને એવું તો આખી ભરાઈ ગઈ આ રીતની કંઈક ભરી છે. ઉપર રોલ ને એવું બધું નાખી દીધું હોય. તો જે કાં રોલ એક નાખવાનું બાકી છે ને કંઈક આ બિલ્ડિંગ પટ્ટીને એવું હોય. અહીંયા બોક્સ પડ્યું હોય બિલકુલ ને એવું તો બધું જવા દીધું. તો હવે રિક્ષાની જ બધી હવે એની રીતે વહી છે. તો આપણે અહીંનું કામ તો પૂરું થઈ ગયું. હવે એટલે જે દુકાને આપણે 15 minutes later. આપણે માલ ભરીને આવતા રહ્યા દુકાને. તો અત્યારે તો હવે દુકાનનું બધું કામ પૂરું થઈ ગયું. આપણે અત્યારે હે ને હનુમાનજીની અમે એક હનુમાનજી દે રહીએ તો અહીંયા અત્યારે હે ને હનુમાન ચાલીસા વાગે બધા આરતીનો એનો ટાઈમ થઈ ગયો. તો અત્યારે તો હવે કામ ને એવું બધું પૂરું થઈ ગયું. હવે આપણે કાંઈ દુકાને કાંઈ કામ નથી. તો હવે એટલે જઈશું આપણે ઘર બાજુ જવાનું હોય અમારે ઘરે. આ મોટા ભાઈ તો આવતા રહીએ સાઈડ ઉપર. તો હમણાંથી હે ને 3-4 દીથી આપણે મોડું થઈ જઈએ. તો અત્યારે હજી 9 વાગ્યા હતા. તો હવે આવેલા જાય ઘરે હજી આવ્યા છે. તો અત્યારે ભોગી ગયા ઘરે કંઈક 10 વાગ્યા છે ને હમણાંથી 3-4 દીથી આપણે મોડું થઈ જાય એટલે થોડુંક કામ ને બધું વધારે હોય ને એટલે
તો અત્યારે હજી કોઈ કહે તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.